નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં। ચાલો જોઈએ આજના ખેડૂતો માટેના સૌથી મોટા અને મહત્વના 5 સમાચાર। બનાસકાંઠામાં બટેટા પકાવતા ખેડૂતો મુશ્કેલીઓમાં। હાલ ખેડૂત મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં બટેટા પાકનું ઉત્પાદન આ વર્ષે સારું થયું છે, પરંતુ બજારમાં ભાવ ખૂબ ઓછા મળતા હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। 20 કિલો બટેટાનો ભાવ લગભગ 120-150 સુધી જ રહ્યો છે। તો ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો કમોસમી વરસાદથી પાકને નુકસાન। હાલ ખેડૂત મિત્રો, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને કારણે જીરું, ઘઉં અને બટાકાના પાકને નુકસાન થયું છે। કૃષિ વિભાગે ખેડૂતોના પાક બચાવવા માટે સલાહ આપી છે। ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો ખાતર અને બીજના ભાવમાં વધારો। હાલ ખેડૂત મિત્રો, નવા સિઝન પહેલા ખાતર અને બીજના ભાવમાં વધારો થવાની ચર્ચા છે। ખેડૂતોને સમયસર ખરીદી કરવા અને સરકારની સહાય યોજનાનો લાભ લેવા સલાહ આપવામાં આવે છે। ત્યાર પછીના તાજા સમાચાર જોઈએ તો સિંચાઈ માટે નવી યોજના। હાલ ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે માઇક્રો ઇરિગેશન, ડ્રીપ અને સ્પ્રિંકલર પર સહાય વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે। આથી પાણીની બચત અને ઉત્પાદન વધવાની આશા છે। તો ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો ઘઉં ખરીદી માટે સરકાર તૈયાર। હાલ ખેડૂત મિત્રો, ઘઉં પાકની કાપણી શરૂ થવા જઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા MSP પર ખરીદી કેન્દ્રો શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેથી ખેડૂતોએ યોગ્ય ભાવ મળી રહે છે। તો મિત્રો, તમને આજના સમાચાર કેવા લાગ્યા છે?